જાણું કોઈ ન જાણું રે કોઈ ન જાણું એ હરે મારું ગાડું તું ચો લઈ જો બોલો તમે તો જબરું કોમ લીધું છે ને મારી માને છોકરા જો કા હા નેખો નેખો કઈ ના હું આવો છો કે આ ઝારવાઈ છે પાડ્યો હરકો કરી દઉં કે ના ના પછી રાતી પોણી વાળો છે હું લઈને આવ્યા હતા ને હું લઈને જવાના એના કરતી મારી માની છો જે ઉગાડીને છોકરાને ખવડાવ્યું એ ઘણું શું જી આ હેતમ જતા આ થોડો બાથરો બાણ લઈ આવ્યો ભેગો તો કરવો પડશે કે અલ્યા યાર બસ તમારે તો બીજો કોઈ ધંધો જ નહીં બસ બાણ બાણ જાણો તમે હેતરમાં આવો તો માથા બાણે જ હોય છે બસ શિખર ઘેર ગેસ શક નહીં સને સમ નહીં ગેસ ની સગડ્યો બે બાજુ છે એક પેલા રૂમમાં રહોળામાં બે છે બે બાયડીઓ ને બે અલગ અલગ તો પછી આટલો બધો બાણ હું કા ભેગો કરો છો અને હું કા ખોટા આ બારે મરો છો કહું છું રોજ અલ્યા તને ખબર નહીં મારી વાત સાંભળ જો મારો બાપો અને મારો ભાઈ મને કહી ગયો તું હું કઈ જતા મારો ગેડો ભા મને કહી ગયો તો કે બેટા જીવનમાં ક્યાં કોઈ ના કરો ને તો કશું નહીં જીવનમાં કે કોઈ ના કરો તો કશું નહીં પણ કે પોતાને બળવા માટે લાકડો કે પોતે જ ભેગા કરજો આ મારા બળવા માટે જ ઢગલો કર્યો છે ઘેર ઘર આગળ જોયો છે ને અલ્યા કળવા ભાઈ એ બધું ના વિચારવાનું મરી ગયા પછી તો હાવ લાકડો લાવે અને તમારું કોઈ નહીં કોઈ એમને પ્લે કર્યું કોઈ ના 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 તમારે આવવું હોય ને તો ખાલી બસ એ પૈસું કે રૂમાલ લઈને આવજો પણ આ નાખા ગોમવાળાને કહું છું ને તને કહું છું હું મરું એટલે કદી તમારા ઘેરથી લાકડું બાકડું લઈને આવતા નહીં મોહણોમાં જેટલો લાકડો મારા ઘેર મેં મારા પોતે બળવા માટે ભેગો કરીને જ મિલ્યો છે એટલે ચિંતા કરતા નથી તાર એમનામાં આવજો હું મરી જવું એટલે હા એ મારું ગાડું ચો લઈ જોય કોઈ ન જાણું મારે છોકરા તાણે બળવા માટે તો હું જાતે લાકડો ભેગો કરું એ શો બાણ લીસી થી તેમ બાણ ના લો તા હું કરવાનું હોય ના પેલા બાપો હમણાં મરી જા હમણાં બાણ બાણ કરીને હમણાં પણ એને હાજર નહીં તેવું તો લઈ લેવા દ્યો તું રવા દેજે એ લાકડો ખેંચે નથી એ બાણ લઈને તું અડે નીકળ પણ તમારા બાપા હાજર નહીં તેવું તો લેવા દ્યો અરે બાપા રવા દે કે પણ તું અને આ રોટલા તે આ બાંધી કરે ઓવત પાણ હળગા તને મારા કેટલી એક વખત તને સમજાવવાની આ જીવ એવાનો લાકડામાં છે ને એ આવશે ને હમણાં હાલ કે આ કોને બાણ બધો બાળી કૂટ્યો પણ લાકડો હળગાવા નહીં લાયા તાર હું કરવાનો છે તમારા હંગરી રવા દે તું રવા દે કે તો ના તું આ પેન ચોક વાળીથી લે જા પાણી ગરમ કરવા દે મને કોઈ ન જાણું રે કોઈ ન જાણું હરી મારું લાકડો ના ગાડું અરે બાપા કા ભેગો કરો છો લાકડો અને બાયડીઓ માંથી બાંધી લીધો ઓ બા હું બાબા હમણાં હોટા વસોડી નાખ્યો અને તને ખબર પડતી નહીં મારો બાણું કાઢ્યો એટલે પણ બાપા આપણે રોટલા નહીં જોવું ખાવા આપણો અરે રોટલા તો પેલો ઘરમાં ગેસ નહીં પોણી ઊનું કઈ નાખ્યું એકન ડાયરેક્ટ સીધું કરી તમારે લાવવો તો તમારે લઈ આવવાનો મારો લાકડો આવા વચ્ચે અડવાનું જ નહીં પણ બે તમને ખબર છે કે હું સ્પેશિયલ મારા માટે ભેગો કર્યો છું બે ચાર બાણ બાળી નાશે બહુ એ સર તો તારો પા તને ખબર છે આ તો જીવન છે ગમે ત્યારે માણસ ટપકી જાય અને હું મરી જાય પછી તો કણ મોહણમ ખૂટું તો પછી ચોકન લેવાનો મારા કોઈના ઘરનો લાકડો નહીં જો મારો ભેગો કરેલો લાકડો જ હું બળવાનો છું તમારા મન તમારો આમાં લાખો રાજો કશું અડતો ના પાછો મારા બાણને ખબર છે પણ બાપા તમારે લાકડો શું કરવો છે તો આટલો બધો એટલે આ બળવા જોવા મોહણમાં તું લાવશું અમે ના કોઈ ના બીજાના લાકડા હું ના બળું તારા ભા કઈ જશે તારા ભા કઈ જાય કે બેટા કશું કોઈ ના કરે તો સાચા જીવનમાં પણ કે મરે ને તો કે ભેગો લાકડો કે જે તારા બળવા માટે ખાઈને જો એમ કહું છું તું બંધ થાજે હવે ખોટો નાટક કર્યા વગર હવે બધું બાળી કૂટ્યું બાણો શોકાઈ ના આવ્યો શોકાઈ લેવા મારા લાવવો પડશે અને બળતા મોહણામ કદાચ છે હાથ પગ રહી જતો બધું કમ્પ્લીટ બળી જાય મારા પોઢું હાથ પગ રહી જતો બળતા મારું એ ખૂટશે બાણ હવે હું બીજી ભારી કરી આવી પડશે મારે તમારા બાપાનો જીવ તો છે ને લાકડોમાં જ રહી ગયો એમને પેલા ઇલેક્ટ્રિક વાળું આવે ને કરંટ વાળું ઈમત બાળી નાખવાના એટલે હું લ્યા કરંટમાં ભરું આખું ના ઓલે ભેગો કરું છું કોણ તો જબ્બર પેટ છે કરંટમાં મારવાની વાતો કરંટ બરંટ નહીં આ જે લાકડો ભેગો કર્યો છે મત બારવા રાખજો
કે ભૂત થઈને ટૂંકો જ્યો બધો ખાઈને જો ના ખાવું નહીં હું આજે બારી કરી આવું જા હું તો ખાવા નહીં બરોબર લાકડો કરી આ કેટલો ભેગો કરે છે બોલો એમ કે હું લાકડો મારા બાપુ કીધું મને લાકડો હું ભેગો કરી મત બળ્યો લો ખાઈ લેજો તમે આખા ગોમમાં શું આવું જોયું નહીં ડોહો બોલો કંટાળે આ છોકરાને બારી ના કહું છું કે જા મારો બાને ભેગો કરેલો ના બાળો પણ મારી છોકર બસ બાળી કૂટવા સાર પોત ભારી ઓછી કહી નાખી એ થોડું સારું છે પાત્રો બાણ તો ઘણો ભેગો કહી નાખ્યો પણ થોડું જાડું આ હું મરું એટલે મોહણમાં જાડું લાકડું ને તમારા માથા હાટાને હું મેં કહ્યું આમ ટેકો તો જોવા કે માથા નેસે ટેકો તો જોવા કે આ થોડું જાડું બાણ છે ધીરે કાપી દેવા પણ સારું કોઈ ઉપરાવા આવડતું હોય તો ગમે તે કોઈક આવશે હેડો ને ઉપરાવશે આટલું ખાલી કાપી જવું ત્યાં શું છે મારા આ ભોડા માથા પાછળ મેકવા ફાવે આટલો કટકો તો ઘણો થઈ ગયો અલ્યા હું શું અલ્યા હું કળવો અલ્યા કળવો છું અલ્યા થોડું કોમ છે બોલો કે કોમ છે લે ખાડામાં એય બોલે એ કરવા શું કરે છે કલ્યા હા હા અલ્યા થોડું આટલું કહું થોડું ડેકું કાપી દઉં કે તારો બારા ફ્રોસ હવે કણ બાણું કા કાપું છે કણ રાફળો હોય કાપડો હોય જે હોય આ થોડું કાપું કે લે મારા પછી આ મોહણમ બળવા માટે તને ખબર થશે હું બધો લાકડો ભેગો કરું છું ત્યાં લાકડું ખાલી હારે છે ને આડું બધો પાતળો બાણી અરે ખાલી આ થોડું ડેકું કાપી દઉં માથે ટેકો રહે એટલે પૂરકના સરદારાના અંદર હાલ દટાઈ જાય તો બરવા જેવો નહીં રહ્યું આ લાકડો તારા ભેગો શું કરવાનો આવું છે બરવા માટે જો ભાઈ મારો દાદો કઈ જો શકે બેટા જીવનમાં કોઈ ના કરો તો ચાલશે પણ કે પોતાના બળવા માટે લાકડો કે પોતે જ ભેગો કરજે કે અને હું મારા દાદાની વાત ટાળું ના અને હું મારા જાતે જ ભેગો કરું અને પેલી વારે બારે તું કાપી ગયો છે વધુ શું કાપી હતી જો માહિતી થોડું ઘણો લીધો હતો વધારે તો નહીં પાત્રો ગોઠવી અલ્યા પણ આટલું ખાલી ડેકું લાવું એમાં ડેપુર ઢૂરી ને કહો ને કે બા ને કરો તું કરું છું હેડ ના મરી જવું તો આવતો એ ના લાકડું એ ના લાવતો હું તો ભેગો કરીને હું જાતે જ બળવાનું તું હું જાતે બર હું તો બીજાથી લઈ આવ્યો જાતે બરવું હોય તો કેવું છું થોડી બળી જાક પાર આવે હું તો પેલા ઈશ્વરિયાને મારીથી દાયિત્વ લઈ આવ્યો મારી છોકર પટવા આવ્યું ઉધરો થઈ જાય છે એક ડેકું લેવા ના દીધું મારા બેટા ખાડામાં ધછમ બેન્ડ વાજુ વગાડસ આ બેટા છોટી હેડ્યા આવું છે જીકા આખી વાર ખાલી કઈ અહીં ત્યો તો એ હરી તું ગાડો મારું ખ્યા લઈ જા કોઈ ન જા અરે માને સગન પેલું અસલ ડેકું હતો કોરોના કાપવા ના દીધું બળવા લાકડો તો ભેગો કરવો પડશે તો હા ઘેર ઘેર બે કટકા કરી નાખવાના ચિંતા નહીં એ હરી મારું ગાડું તું શો લઈ જાય કોઈ ન જાણું રે કઈ ન જાણું હરી મારું ગાડું તું ક્યો લઈ જાય યા કળવા ભાઈ તમારે તો કોમ ધંધો છે કે નહીં જાણે જોયા તાણું ભાઈ લાકડો જ ઉપાડીને જતા હોય છો તો તને ઉપાડું તા તને ઉપાડીને ફરું તને ખબર તો છે કે ગામમાં આખા ગામમાં ફરીને મેં કીધેલું છે કે હું મારું તાણે મારા પોતાનો લાકડો ભેગો કરેલો છે ને એનાથી જ હું બળે ને તમારે આપવું હોય ને હું મારું તાણે દાંતણની હોટી જેટલું તમારે લાકડું લઈને આપવાનું નહીં ખાલી રૂમાલ લઈને આપવાનું ખાલી રૂમાલ લઈને આપવાનું
આ નોબળો આ ચોથી લાયા પાછા મારા અહીંથી તો નહીં પાછા ખેંચીને લાયા કે ના 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 તારા અહીંથી હું કાલ લાવું એ મારે માની જો છે ને પેલા 2 વીઘા ઘા શેઠ રે પેલા 2 ઘઉં આખો ફરીને આવ્યો છે એથી કાપીને લાવ્યો છું અને હું લે પાપનો લાકડો ભેગો કરીને હું બળું લે સતનું લાકડું જો મારે તો સતનું લાકડું આ તો મારા હવે હેઠવાનું ઓછું છે હું તો ચંદનનો લાકડો ભેગો કરવાનો હતો હા કશો વાંધો નહીં એ તો હું હેતમ જોવા જાઉં છું કા અને જો અહીંથી લાયા હોય ને ના ના તો હું તમારા ઘેર આવું છું પાછા ના, ના, હાથ રાખજો ના 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 આ મારે બા કીધું તારા નહીં લાવ્યો તારા અહીંથી હા એ તો જોવા જાઉં છું હેતમ હો હું તો સતના લાકડાથી બરવા વાળો મોણ જ છું લ્યા તને શું ખબર છે એવા પાપનો ભેગો કરેલો બળતો ગાડું તો જો લઈ જા. ઓય હા સળ્યો હા સળ્યો હો સળ્યો તમારે તો હા હો સળ્યો પોણી બસ આમ સોટો કોઈ એક કોરી સોટો ભાઈ લાકડો કરીને જીવી લીધો છે બધાનો અમુ તો માનતા નહીં અરે તપસી દો એટલે અમુ તો રહો પછી અમુ તો કીધું જ માનતા નહીં કોઈનું પીઓ ને પાણી પીઓ લાકડો પાછું બધું ઉઠાઈ લાયા લોકો ડફણો ઈ મોટું લાયા છે હાથ સળક શું થાય પછી હલો ખાઈ લે પેલું બા નહીં લો પાણી ગરમ થઈ ગયું ઓય ભાઈ મેલી તે મને હાલ હમણાં લાવ્યો તે શું મેલી એ તમારે પાણી ગરમ કરે ને નાવા હાથ મારો સાહેબ હું લાઈ ને ભેગો કરું છું ને બધા મારી કૂટ છે હું ના કહું છું કે લે મારો બાળ તમે હું લેવા આડો છો હું ટાટા પાણી નહીં નાખો તો પણ તમે આ હું લેવા મારો બાળ ભાઈ કોણ મચ્છો કરીને ભરી લે તો પાછો હવે ખૂટશી લાકડો હું કરવો છે તમારે એટલો બધો મારે બળવાનું છે બળવાનું છે તે નહીં મારા બળવાનું છે ને તને હું આટલું નખ જેટલું તારે લાકડું લાવવાનું નહીં જેટલો હું ભેગો કરું ને એ જ લાકડામાં તારે મને બાળવાનું છે પણ તમે મારે આખી ભારી કૂટી ભારી તમારું અને આ હમણાં તને ના પડી જાય કમ ના હાલ હમણાં પાણી દઉં છું પણ બા તમે જલ્દી આય ને મેં પાણી 2 વાર ગરમ કર્યું તારે હા બેઠા બા એ આવો છોકરા આવો આવો સમજાવો કોક બાને આ જો કે રસ્તા વચ્ચે વચ્ચે બાણ કરી છે બધું આ કોક તમારા ભાઈબંધને સમજાવજો હું થયું વળી આ લાકડો કરીને જુઓ તો ખરા જુઓ કે શું કરે છે આ છેટો લાકડો ભેગો કરે છે બધો ખાવાય નહીં રહેતા ઊભા નહીં રહેતા ને બસ અને હાથ ચડે છે બોલો હાલ તપસી છે એવું થાય છે એટલે આ કડવા શું કરવાનું છે લે તારે એટલે તને ખબર છે કે હું આ લાકડો હું ભેગો કરું છું આ મને બાળી કૂટ્યો બોલ એટલે પણ બાળવાની તો વસ્તુ તને બાળવાની લાકડો તને હું કોઈ જોઈ રહેવાનો છે એ સુલામ બાળવાનો નહીં એના માટે તો હું ગેસ અલગથી લઈ આવ્યો છું એ મારા હું પ્રેશર હું મરી દઉં ને એટલે મોહણોમાં લાકડોથી હું બળવાનો છું હા તારું જાય તારે આબુ હોય તો આવવાનું મારા લોકો ઉપર મારા લાકડા પણ લાકડું લાવવાનું નહીં બળવા માટે બધો મેં ભેગો કર્યો સવારે તને નતું કીધું કે મારા ભાનો શબ્દનો હું ઉલ્લંઘન કદી કરું ને મારા ભા મને કહી ગયા કે બેટા ગમે તે કરજે જીવનમાં કોઈ ના થાય તો કશું નહીં પણ કે પોતાના બળવા માટે કે જાતે ભેગો લાકડો કરજે હું કરું છું એટલે હું કરું છું લાકડો ખબર મારી વાત હું લઈ આવ્યો તને લાઠીમાં નહીં તારા જો જોવું છે બધું કે કોણ લાવ્યું કોણ ના લાવ્યું લાકડો એ લાઠી બાટીનો લાકડે ના બળું કોઈનો લાયેલા લાકડે હું ના બળું મારો પોતાનો લાકડો હું ભેગો કરી હું જાતે લાકડો લાઈને બળું બેઠા બા એમ તો મેં કીધું પેલું ઇલેક્ટ્રિક વાળું રહ્યું ને એમાં બાના બાળી કૂટીશું હવે અમે તો ઇલેક્ટ્રિકમાં બળતા અમે તો કોઈ સકડીમાં તો સકડી મૂકે છે ના ભાઈ ના સકડીમાં નહીં કે બીજા કોઈનો લાકડો એટલે તું આ બધું ના કરે બધું હું કહેવા માન પેલી કરી છે એ તો બધું જે થાય કોઈ જોઈ રહ્યું બધા લોકો ના તાણે હું મરું છું સાચું કહું છું આજ મરતો હોય તો કાલ મરતો હોય તો આજ મરું પણ લાકડો તો હું મારો જાતે લાઈન ભેગો કરીને હું જાતે બળ્યો એ આ લાકડો જેટલો ભેગો કરે છે 5 જણોને બળવાનો ભેગો કર્યો છે લ્યા આ લાકડો કોઈ ઓછો છે
જ્યાં આખું શરીર બળી જાય અને કદાચ એના ઓગળી કે પગ ને કે થોડું ઘણું રહી ગયું તો એટલે એ તારો શું જોવાનું આવે છે? એ તો જીવતા બધું અગ્નિ સંસ્કાર હાલ છે. એ બધું તારે શું જોવાનું આવે છે? હું પૂરેપૂરો બનીને રસા થઈ જાઉં ત્યાં સુધી એ બધું થાય, ચિંતા કરી. એટલો લાકડો મારે જોઉં હું હા, કદાચ તે બી- તમે ના પડતા મારા ઘેર તમે લાકડું કેમ લાયા? આ લાકડું જોતી ઉઠાઈ લાયા? બસ ચોરીઓ જ કરતા પેટ્યા છો યાર. હા લોકોના ઝઘડા લાવું છું જો આ જો બસ લાકડો કરી કરીને લોકોના બધા જો ઝઘડા જ લઈ લઈને હેડે આવો છો. આ જો આ ઝઘડા લઈને આવ્યા તમારા બાપા. હું એ જ કહું છું ને તાણ. એટલે આ કોઈ ચોરી કરાય લે? લાકડોની ચોરી કરાય? ખબર પડે છે? પડવા માટે ચોરી કરેલા લાકડા વાપરવાના. ચોરી નથી કરી હું એ એના થોડું પડી લીધું અમુક હારે છે ને આ બધો પાતળો પડ્યો હારે થોડો ઝાડું છે કે એટલે માથો ટેકો મિલતો ભાગ હું હોબળો કરવા ભાઈ. તમારે બળવું હોય તમારો રહ્યો ને 2-3 લેબડા કાપી નાખો. મારા તમે કોઈ લાકડા ઉઠાવો છો યાર? ચોરી કરો છો? મારી ઉંમર થઈ જયારે હુકાઈ નાઈ ફટ લઈને મરી એટલે એ તું ગોડી વાતો કરે ને ભાઈ. લાવ લાકડું લાવ. મેકી જાઓ હડપ. લઈ જાઓ બાપા. નહીં મેકું ચોરી આવા કદી હા લઈ જો સમજાવજો બેટા. હા એ તો હું કહું છું લઈ જાઓ. ભલા આદમી, એ મારી માની છોકર મારા માથા ટેકો મિલવા લાવ્યો તો ને લઈ ગયો ભલા આદમી, આમ શરમ કર. શેમ આટલી બધી હા હે કરે છે? આ આટલો બધો લાકડો ભેગો કર્યો છે, ચોરીઓ કરવાની બીજા હેતરમાં ની? એટલે આનો થોડો પાતળો પડે અલે છે કશું પાતળો નહીં પડે. તને તો મોટા ને મોટા પાઠ લાવશું અમે લાઠી મોની, ના, પણ તને આમ રસા કરી દે હો મેલે. પછી કોઈ કેવું છે? કોકના લાકડાથી ના બળે હું જાતે ભેગો અલ્યા ભલા આદમી વાળા તારા બાપાને કશું કહેવાય નહીં. લે ભાઈ જો લઈ જાઓ. તમારો time પાણી ગરમ ખોટી થઈ ગયું. આને પથ્થર ઉપર પોણી છે, તને કશી ખબર તમારો પડે? ટાઈમ ખોટી થયો છો. આ તો મારું મોનતા નહીં, તમારું શું મોન છે? અને આટલું તો પેલા ખેતરમાં મજૂરી કરીને કોક અમારા માટે ભેગું કર્યું તો સારું હતું. પાણી વાળી આલું. હવે લાકડો ભેગો કરવામાં રહ્યા છો. લો ખાઈ લો. પેલા નાવાનું. તમે બે જણો ખાઈ લો હવે મારા પેલો માથે મેકવાનો ટેકો જતો રહ્યો હું લઈ આવું કોક ટેકોને બેકો લાવશું. ના એ આ બધો પાતળો પડી બેટા પણ માથે હું ઊંઘું ને તો મારી લાશ ને ઊંઘાડો ને મારી લાશ ઊંઘાડો ને મારું ભોડું ન્યા બળી જાય બધો ન્યા પાતળો એટલે પણ ટેકો. વાત તમે ચો જોવા રહેવાના છો. ના બેટા હું લઈ આવું વાત છું નહીં. હું હાલ જ આવું છું હાલ હમણાં હાલ આવું પેલું અડધું કાપેલું મેળ્યું છે પેલા વાઘું અમે શું જોવા રહેવાનું છે કાપી આવું હવે મારો બેટો જો ભાડી જાય ને તો મને કાપવાનો હવે કાપી સીધી લઈ જાઓ રાગ કાપો હવે મારા માથા મેલવાનો ટેકો આવી જશે હવે હું શાંતિથી બળ્યો એ હરે મારું ગાડું તો હારું બોલાઈ ગયું મોઢામાંથી અવાજ નીકળી ગયો આ ના નહીં પાડી તો કેનું કરે છે લે કા? ઉભો રહા તું. ઉભો રહા. એ ઉભો રહા તું. છો ભાઈ ઉભો રહા તું. હાલો પા ના પાડી કર તું નહીં જા. ઉભો રહા તું. લાઈટ શીખર ખાના જતી રહેશે તારી. લાઈટ નહીં એટલે જ હું બહાર બેઠી હું. બહાર રોટલા તો બહાર પડ્યા હોય. હા સાડે શું કહો છો? કોઈ આવા તો કે નહીં એના ઘેર નહીં કે છે લોટો પાણી આપો હા ચડ્યો હોય તો. કશું નહીં તમે બાર બેહો નહીં પાણી પીવો ને? ના હોય તો પાણી ગરમ જ છે બહાર. નહીં ના આવું નહીં ખાવું કોઈને કહેતા ના હું ઘેર છું નાટક કરતા શીખો. બહાર કાઢ લે. લે, આગળ તારા બાપા બહાર કાઢજે. હું થયું? એને કુટી વાળું એક પણ ના પાડી કા મારું લાકડું એ ખાડામાંથી ના કાપે તોય ટસકે ગાડું મારું છો લઈ જાય એને વગર લાકડે કુટી મારવું છે. બહાર બોલાય. તમારા બાપા લાકડોનો ત્રાસ મોય છે. ના જો. જો બાને કાઢે. બાને કાઢે. લે લાકડો ભાઈ
પણ એ ખાલી માથાને ટેકો લેવા શું લાયા આ બધું? લે. ભગવાન મેલો કે ચાલ આવે કેરોસીન લાવ્યો છો કુટી મારું પણ આનું આટલું તો ઘણું છે. ચાલ લાકડો પર ચાલ લાકડો પર ચાલ લાકડો પર કુટી મારું લાકડો છાડ જી હો લઈ લે ચાલ લાકડો પર પકડ લ્યા હા આમ નહીં આવું. આવા નહીં આવે એટલે તારામાં જે જોઈને કે સીધા લાકડો ભેગો કરું છું ભરવા ભગવાન હવે મેલો કે ચાલે એ નહીં સુધરતા ને અમે કઈ કઈ થાક્યા છે બધો અમે ઉતરો ને સા આ જીવતા ને જીવતા કે કેરોસીન લઈને આવે કે બાળી કુટુંબ હું બળું યાર. ભરવા માટે હું લાકડો ભેગો કરું તારી જિંદગી લાકડો જેવી થઈ ગઈ છે તાને હું મારા દાદાએ મને કીધું હતું કે બેટા જિંદગીમાં કોઈ ના કરતો કશું નહીં કે કાલે પોતાના બળવા માટે લાકડો કે ભેગો કરી. તારા જેવું અને હું મારા દાદાનો બોલ કદી હું અંડોળું ના માર ભાઈ એટલે અને મારા ખાલી એ તો ખાલી તારા હેતરમાંથી મારા માથા ખાલી ઓશેંગું ખાલી હું મરી ને હું એક ટેકો મેકવા ખાલી આડું થોડુંક આપું આવા કદી ઈકન એન્ટર થતો નહીં ઈકન આવતો નહીં બૈરી કહી દેજે તારા બાપાને હારાને ભાભેલી ઇલેક્ટ્રિક માં બાળી નાખી છું ઉતરો તો. અમે તો ઇલેક્ટ્રિક ભરતા છું. હાલો હું મારા જાતે લાકડો ભેગો કરો છું મત બળે. ઉતરી તમે નથી ઉતરો આ સીડીઓ બીડીઓ છેટલી ચડી જાય જોક ઉતરો લે આ બહુ તો લોહી પીજો ચકા લે સીડીઓ લોહી પીધે સુધરો કો લગન સુધરો ના ના આ લોકોના ઝઘડા લાકડો કરીને તો લોકોનો જીવ લેશો ને અમારો જીવ લેવ આમ અમુદા સુધરતા નહીં લગાર અરે પેલો મોહાનું આવડું હોકળું હોય ને માથું મારું હું બળું એટલે માથું તૂટીને ભૂઈ ના પડે એટલે ટેકો મેળવા લેવા. હવે ટોટીઓ કાઢ્યો છે ને ઘરમાં નહીં જો મારા જો કોઈ ખરાબ નહીં ભૂંડો નહીં જો તમને કીધું હવે આ લોકોના ઝઘડા સહન થતા નહીં મનાવો લાકડો કરી આ બધો અમે હાલત વાળી કુટું બધો દિવાળી બધો લાકડો વાળી કુટું હું ના તારો આવું નાખી હા નહીં જો પણ આ લાકડો તો અડતો ના લાકડો ના અડતો તો વજહ તમને ખબર છે તમારે હા નહીં હા તે તાર શાંતિથી ઊંઘો. વળી પાછા બીજો 2 બાણોને હળગાઈ નાખ્યો. એ ઊંઘવા હું આ ઢાળિયામાં ઊંઘું છું. મારી માની સગન ગમે તે થાય પણ 4-5 લાકડો બીજો લેવા તો જવું જ પડશે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. હજી મારા 2 ભાડા તો લાવવા જ પડશે. આ છોકરો તો ના કે મારા લાવવો પડશે. વગણ ધાડીએ જવું એટલે એને શક ના પડે.